હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 10 માં ગણિત વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 થી શરૂઆત કરવાના છે. ઓકે, ધોરણ 10 માં ચેપ્ટર છે નંબર 1 વાસ્તવિક સંખ્યા. તો આ ચેપ્ટરમાં જે પણ દાખલાઓ છે તે આપણે દરેક દાખલાઓ ચાણક્ય કોમર્સ ક્લાસીસ ચેનલ પર આપણે જોવાના છે. બરાબર, ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર. તો સૌપ્રથમ આપણે ચેપ્ટરમાં જઈએ આગળ. તો આપણે દરેક સ્વાધ્યાયના જે પણ દાખલાઓ આપ્યા છે એને આપણે વિસ્તારપૂર્વક ગણીશું. ઓકે, તો આપણો સ્વાધ્યાય છે 1.1, જેમાં આપણને 7 પ્રશ્ન આપેલા છે. 7 પ્રશ્નમાં તમે જોઈ શકો કે અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ દર્શાવવાનું છે ને. ત્યાર પછી નંબર 2 માં લસાઅ ગુસાઅ શોધવા કીધું છે. નંબર 3 અવિભાજ્ય અવયવોની વાત કરી છે, લસાઅ ગુસાઅ છે. પછી ત્યાર પછી વિભાજ્ય સંખ્યાઓની તમને માહિતી આપી છે. ત્યારબાદ 7મો દાખલો છે. બરાબર, તો આ જે દાખલાઓ છે તે આપણે ગણવાના છે. તો સૌપ્રથમ તો તમને અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે ને કઈ કઈ છે. તો તમને ધોરણ 5 માં તમે અવયવ પાડતા આવેલા છે. બરાબર, અવિભાજ્ય અવયવની રીતે જો દરેકને ખ્યાલ હોય તો, જેમ કે 2 છે, 3 છે, 5 છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે, 19 છે, ઓકે, 23 છે, 29 છે, ત્યાર પછી 31 છે, 37 છે. બરાબર, આ બધી અવિભાજ્ય સંખ્યાનો તમે અભ્યાસ કરીને આવ્યા છે એ જ ફરી પાછું પૂછેલું છે. બરાબર, તો આપણે દાખલો અવિભાજ્ય અવયવની રીતે આપણે મેળવવાનો છે. તમે જોઈ શકો છો અવિભાજ્ય અવયવનો ગુણાકાર સ્વરૂપ બતાવવાનું છે. તો તમને અવિભાજ્ય સંખ્યા અંગેનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 અને 37. આ દરેકને યાદ રહેવું જોઈએ. ત્યાર પછી તમે ધોરણ 5, 6, 7, 8, 9, 10 તમે વિચારો તમે કેટલા વર્ષથી આ અભ્યાસ કરીને આવ્યા છો. તમારી માટે આ રમકડું જ છે ને, રમકડું. જેના માટે રમકડું નથી, બરાબર, એ લોકો હજુ એકવાર શીખવાની તક છે. 140 ના અવયવ પાડવા હોય, એકમ નંગ તમે જોઈ શકો શૂન્ય છે, 2 થી ભાગ ચાલી શકે ને. તો 7 દુ 14 અને શૂન્ય એટલે શૂન્ય થવાનું, અથવા તમારામાં સદબુદ્ધિ હોય તો ભાગ્યા 2 એટલે કે અડધા થાય. 140 ના અડધા થાય કેટલા? 70. બરાબર, એ પ્રમાણે જોઈ શકો એકમ નંગ શૂન્ય 2 થી ભાગ ચાલવાનો છે. 70 ના અડધા કેટલા થાય? 35. હવે એકમ નંગ 5 આવેલો છે, 2 થી ભાગ ચાલશે નહીં. તો આપણે અવિભાજ્ય સંખ્યા 3 નો ઉપયોગ કરીએ. તો 3 × 3 પછી 5 માં 3 × 3 3 દુ 6 ભાગ ચાલશે નહીં. તો કોણથી ભાગ છે? 5 થી. 5 સત્તા 35 અને 7 એકુ 7. કેટલા હોશિયાર વિદ્યાર્થી સાહેબ, આ તો બધું આવડે જ છે એમ કે છે. બરાબર ને, પણ જે નથી આવડતું એના માટે દાખલો આપણે ગણેલો છે. 2 માર્કમાં તમને આવો દાખલો પૂછી શકે છે. બરાબર, સૂચના છે ઉપર કે અવિભાજ્યને ગુણાકાર સ્વરૂપે દર્શાવતા આપણે લખી દે ગુણાકાર સ્વરૂપે 140 ના આપણે જે અવયવ પાડેલા છે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ આપણો ગુણાકાર સ્વરૂપે રજૂઆત છે. ઓકે, એ જ પ્રમાણે આપણે 156 ના જોઈએ. જો તમે ચાહો તમે ધોરણ 5, 6, 7 જેમાં આવ્યો તમે પાડીને આવેલા છો તે તમને ફરી 10માં ભણવાનું મળે છે. બરાબર ને, એટલું સરળ છે. 2 થી ભાગ ચલાવીએ તો 7 દુ 14 થવાના છે. 15 છે 14 એટલા રહે 1. જેને નથી આવડતું એ લોકો આ પ્રમાણે પણ મહેનત કરી શકે. બરાબર, કે 2 સત્તા 14, 1 રહેશે અને આ 16 થશે ઉપરથી, 8 દુ 16. ઓકે, જે નથી ખ્યાલ આવતો એ લોકો બાદબાકી કરવાનો આ રીતના નાના છોકરાઓની જેમ. બરાબર, તમે 3જા 4થામાં શીખેલા તે આ તમારો જે જવાબ તમારે લખવાનું છે. યાદ રહેશે. અથવા 156 અડધા થાય કે 78. આવું તમારી પર લોજિકલી ગણિત તો હોવું જ જોઈએ. બરાબર, એકમ નંગ જો કેટલા છે? 8. 2 થી ભાગ ચાલશે 3 દુ 6 અને 1 વધશે 1 ને 8 એટલે 18 થશે. 9 દુ 18. 3 અને 9 એકમ નંગ 9 છે તો 3 થી ભાગ ચાલશે 13 તાલી 39. જો તમને ઘડિયા આવડે
તો સરળતાપૂર્વક તમે ગણી શકશો. નળ તમારે આ રીતની સાઈડ પર બધા મજૂરી કરવી પડશે. હું તો માનું કે દરેક ભણતા 10મા વિદ્યાર્થીઓ બધા જ ટેલેન્ટેડ હશે કે જેને ઘડિયા ગુણાકાર ભાગાકાર બધું જ આવડતું હશે માની લે, બરાબર. આ રીતના અવયવ છે. ત્યાર પછી નંબર 3 તમારા માટે હોમવર્ક રાખીએ જ છે આપણે, બરાબર. નંબર 4 હું કરાવીશ. નંબર 4 માં છે આપણી પર 5005 એના અવયવ પાડવાના છે. ઓકે, તો 5005 નો અવયવ પાડીએ આપણે, તો લખીએ 5005. એકમ નંગ તમે જોઈ શકો 5 છે ને, તો આપણે 5 થી ભાગ ચલાવીએ તો 5 એકો 5, ઉપરથી 0 આવે 0, 5 એકો 5. હવે કેટલાથી ભાગ ચાલશે? હવે કેટલાથી ભાગ ચાલશે? તો 5 કરતા આપણે મોટી સંખ્યા લેવાની. મોટી સંખ્યામાં અવિભાજ્ય જો 7 આવે, 11 આવે, 13 આવે, તો પહેલા આપણે 7 થી ભાગી જોઈએ. તો તમને ગણતરી યાદ ન, તમારે 1001 ભાગ્યા 7 કરી જોવાનું, બરાબર છે. હું તો ડાયરેક્ટ ગણી 7 એકુ 7, 10 માંથી 7 3 રહેશે, 3 ને 0 એટલે 30 થાય, 7 ચોક 28. હવે રહેશે કેટલા? 2 ને 1 21 થશે, 7 તાલી 21, બરાબર છે. 143. જે નથી ખ્યાલ આવતો એ લોકો માટે તો આ ઘડામણ છે, બરાબર, કે ભાઈ 7 એકુ 7, બાદબાકી કરો 3, ઉપરથી આવ્યા 0, 30 થવાના, 7 ચોક 28, 2 રહેવાના, ઉપરથી બિચારો 1 આવે. ઓકે, 7 તાલી 21. આ પ્રમાણે ગણતરી કરી શકે છે ને ડાયરેક્ટ ગણતરી આવડતી નથી, બરાબર છે. સમજાય છે આટલું? નથી ખ્યાલ આવતો ડફોર નથી, બરાબર. સ્માર્ટ હશે જ, ગણિત વિષયમાં ન હોય, અન્ય વિષયમાં હશે સ્માર્ટ. તો તમે આ દાખલો જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી 143. 143 માટે તમે 7 થી ભાગો તો 7 દુ 14 થવાના. એ 3 બિચારા કુંવાર રહી જાય, બરાબર ને. કુંવારો કે માણસ રહેવા જોઈએ નહીં. તો હવે ભાગ ચાલશે 11 થી. 11 એકુ 11, 14 માંથી 11 3 રહેવાના, 3 ને 3 થશે 33, તો 11 તાલી 33. અને ત્યાર પછી 13 તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય. ઓકે, તમારા બંને દાખલા ગણાઈ ગયા છે. નંબર 3 અને 5 તમારા માટે હોમવર્ક છે. ગુણાકાર સ્વરૂપે લખવાનું છે, તો તમારે ગુણાકાર સ્વરૂપ લખી દેવાનું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, 156. ત્યાર પછી 5005 છે, એના અવયવ 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ રીતના તમારે ગણવાનું રહેશે. ઓકે, દરેકને ખ્યાલ આવે છે આમાં ગણતરીમાં? તો 3 દાખલા આપણા જે 2 દાખલા હોમવર્ક છે, બરાબર. નેક્સ્ટ તરફ આપણે જઈએ આગળ. તો નેક્સ્ટ જે આવે છે એ પ્રશ્ન નંબર 3 છે. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધવાનું છે. ગુસાઅ અને લસાઅ માટે પણ આપણે અવિભાજ્ય સંખ્યાનો ઉપયોગ કરવાના છે. અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? અવિભાજ્ય સંખ્યા જો 2 3 5 7 11 13 17, ઓકે, 23 29 31 37 41 43 ઘણી સંખ્યાઓ છે, પણ આપણે માત્ર યાદ રાખવાનું ક્યાં સુધી? 23 સુધી. બહુ ઇનફ છે. તો આપણો જે પહેલો દાખલો છે જો, કે જેમાં 12 15 અને 21 શું કીધું તમે જોઈ શકો છો. 12 15 અને 21 માટે આપણે શું શોધવાનું છે? ગુસાઅ અને લસાઅ. ઓકે, તો આપણે શરૂઆત કરીએ લસાઅ અને ગુસાઅ માટે. તો 12 15 અને 21 ના આપણે અવયવ પાડવાના છે. કોના કોના પાડવાના છે? 12 15 અને 21. તો 2 થી ભાગ ચાલે, 6 દુ 12. ઓકે, ત્યાર પછી 3 દુ 6 અને 3 એકુ 3. ત્યાર પછી 15 છે, 3 5 15 અને 5 એકુ 5. એકદમ સરળ અવયવ છે, તમને ઘડિયા આવડતા જ છે. તમારે ઘડિયાનો સદુપયોગ કરવાનો, 7 તાલી 21 અને 7 એકુ 7. તો તમારી પર હવે 3 3 આવી ગયા, તમે જોઈ શકો છો.
ત્રણેયના અવયવ તમારી પર આવી ગયા છે. આ 21, ત્યાર પછી આ 12 અને 15 ના છૂટા કરી આપો. બરાબર, આ આપણા અવયવ તૈયાર છે. હવે ગુસાઅ અને લસાઅ કેટલો છે? તો ગુસાઅ અને લસાઅમાં તમારે સૌપ્રથમ તો જે 12 ના અવયવ આવેલા છે તો આપણે લખી દઈએ ગુણાકાર સ્વરૂપે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્યાર પછી જે 15 છે એના અવિભાજ્ય સંખ્યા 3 અને 5 છે. 21 જે છે એ 3 ગુણ્યા 7. તો સૌપ્રથમ આપણે ગુસાઅ શું જોઈએ? ગુસાઅ. તો ગુસાઅ કોને કહેવાય? તો આ જે 12 છે, 15 છે ને 21 છે એ ત્રણે ત્રણમાં જે પણ સંખ્યા કોમન હોય, જેટલી હોય કોમન, તે બધાને ગુસાઅ કહે. તો બધામાં 3 કોમન છે તો આપણો ગુસાઅ કેટલો કહેવાશે? 3. એના સિવાય કોઈ સંખ્યા બીજી રિપીટ થતી નથી, તમે જોઈ શકો. બરાબર, તો આપણો ગુસાઅ કેટલો કહેવાય? 3. જ્યારે લસાઅ જોઈએ તો લસાઅ આપણે બધું જ લેવાનું છે. શું લેવાનું છે? બધું જ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણી પર જો 2 અને 2, તો 2 ને 2 એટલે કે 2 ગુણ્યા 2 એ સંખ્યા હજુ કોઈમાં છે? 15 માં 21 માંથી ને. તો આપણે લખીએ અહીંયા લસાઅમાં 2 ગુણ્યા 2. ત્યારબાદ આપણે 3 લઈએ તો 3 અહીં એક વખત છે, 15 ના ઘરે એક વખત છે, 21 ના ઘરમાં એક જ વખત છે. તો આપણે માત્ર એક વખત લખી દેવાનું. બરાબર, 3. ત્યાર પછી 2 નું પિક્ચર પૂરું, 3. ત્યાર પછી આવે છે 5. કોણ આવે છે? 5. તો આપણે 5 લેવાના છે, ગુણ્યા કરીએ 5. બીજા કોઈ ઘરમાં આપેલો નથી. બાકી ભાઈ છે આપણા 7. લખો 7. તો લસાઅમાં તમારે દરેક સંખ્યા લેવાની. બરાબર, જેટલી વખત રિપીટ હોય વધારે વધારે તે બધું જ લેવાનું છે. તો તમે ગણી શકો છો કે લસાઅનો જવાબ કેટલો થાય? 5 સત્તા 35. ઓકે, 35 ગુણ્યા 3 કરો 105. 105 ગુણ્યા 4 કરો, જે આવે તમારો જવાબ કેટલો થાય? 420. અથવા તો તમે ગણી શકો 5 દુ 10, 10 દુ 20. ઓકે, કેટલા થયા? 20. અને 7 તાલી 21. 21 તો 42. નજરો લગાડી દેવાનો. આ રીતના તમે ગણી શકો છો. આપણો પહેલો દાખલો છે. ઓકે, આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય. તમે જોઈ શકો છો. તમને બતાવું છું આ પિક્ચર. બરાબર, કાઢી નાખીએ. આ આપણો પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. સરળ છે. ત્યાર પછી 17, 23 અને 29 જોવાના છે. તો 17, 23 અને 29 આપણે જોઈએ કે ત્રણે ત્રણ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, કોઈની ઈચ્છા મારે તો અવયવ પાડવા છે તો લખજો ભાઈ કે 17 × 17. ઓકે, 17 × 17. ત્યારબાદ 23 છે તો 23 × 23. ત્યારબાદ 29 છે. આ બધી સંખ્યા કેવી છે? અવિભાજ્ય. કેવી છે? અવિભાજ્ય, જેના અવયવ વધારે કોઈ આવવાના નથી. પોતાના ઘડિયામાં 17 × 17, 23 × 23, 29 × 29. તમારે લખવું હોય તમે લખી દો કે 17 ગુણ્યા 1, 23, 23 ગુણ્યા 1, 29, તો 29 ગુણ્યા 1. આ એને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દીધું છે. હવે આપણે લખીએ ગુસાઅ અને લસાઅ. ગુસાઅ એટલે આપણે શીખી ગયા. શું શીખ્યા? કે ત્રણે ત્રણમાં જે પણ કોમન હોય. શું હોય? ત્રણે ત્રણમાં કોમન. તો તમે શું કોમન જોઈ શકો? ત્રણે ત્રણમાં એક કોમન છે. તો આપણો ગુસાઅનો જવાબ કેટલા આવશે? 1. ખ્યાલ આવે? ત્યારબાદ આપણે લસાઅ જોઈએ. તો લસાઅમાં બધું જ લેવાનું. બધું જ લેવાનું કે 17, 23 અને 29. બરાબર, દરેક વસ્તુ લેવાની છે. 17, 23 અને 29. હવે ગુણાકાર કરો. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 નો ગુણાકાર કરીજો તો તમારો જવાબ કેટલા આવે છે? બરાબર, નોટમાં ગણો ફટાફટ. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. તો તમારો જવાબ
કેટલો થશે જો તમારો જવાબ થશે કેટલો તમારો જવાબ થવાનો છે 11,339 બરાબર તમારો જવાબ બરાબર 11,339 થવાનો છે દેખાય દરેકને આ રીતના તમારે લસાઅ ગુસાઅ શોધવાનો છે દાખલા નંબર 3 છે એ તમારા માટે હોમવર્ક રાખીએ આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો નેક્સ્ટ દાખલામાં તમને ગુસાઅનો જવાબ તૈયાર આપેલો છે અને લસાઅનો જવાબ પણ તૈયાર આપેલો છે ઓકે તો એમાં જોઈએ તો ગુસાઅ 9 છે લસાઅ શોધવાનો છે સૌપ્રથમ જે તમારું સૂત્ર જે આવે છે તેની વાત કરીએ તો સૂત્ર તમારું આ રીતના આવે છે જે બુકમાં તમને આપેલું જ છે લસાઅ કૌંસમાં AB આ મારા ઘરનું સૂત્ર નથી બરાબર બુકમાં આપેલું છે તમે જોઈ શકો છો લસાઅ AB ગુણ્યા ગુસાઅ AB બરાબર AB આ સૂત્ર આપેલું છે AB એટલે શું AB એટલે તમારી આ બે પૂર્ણાંક સંખ્યાઓ કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ 306 અને 657 જે છે ને એને આપણે એને બી તરીકે ઓળખવાના છે લખી દઈએ આપણે એ છે આપણા માટે અને આ છે બી હવે આના પરથી કેવી રીતના શોધાય તો સૌપ્રથમ તમને ગુસાનો જવાબ જો આપેલો છે 9 છે ને 9 તો આપણી પર આ જે પ્રશ્ન છે જો લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર AB બરાબર સૂત્ર છે એક પ્રકારનું એમાં આપણે કિંમત મૂકીએ લખીએ આપણે લસાઅ એ એટલે આપણી પર 306 આપેલા છે બી એટલે 657 છે ગુસાઅ એ 306 બી 657 છે અહીંયા 306 ગુણ્યા 657 હવે લસાઅ શોધવાનો છે લસાઅ જે શોધવાનું છે બેઠું લખી દઈએ લસાઅ 306 657 ગુસાઅનો જવાબ તમે જોઈ શકો છો ગુસાઅનો જવાબ 9 આપેલો છે તો માત્ર જવાબ લખવાનો 9 બરાબર 306 ગુણ્યા 657 ઓકે ત્યાર પછી આ ગુણાકારમાં 9 છે બાજુ પલટા ભાગાકાર તો આપણે લખીએ લસાઅ 306 657 બરાબર 306 ગુણ્યા 657 એના આખાના છેદમાં લખવાનો 9 ગુણાકાર ભાગાકાર કરી દેજો 306 ભાગ્યા તમે 9 કરી શકો છો બરાબર તો ગણી શકો છો 49 27 3 રહેવાના 3 ને 4 36 એટલે 9 ચોક 36 ઓકે 34 ગુણ્યા 657 ગણી જો કેટલા થાય જો 34 ગુણ્યા 657 કરી જાઓ તમારા આન્સર કેટલો આવે તમારા આન્સર થવાનો છે 22,338 કેટલો થશે 22,338 કોનો જવાબ લસાવાનો ઓકે આ રીતના તમારા દાખલા ગણવાના છે નેક્સ્ટ નવા વિડીયોમાં આપણે જોશું આગળનો સ્વાધ્યાય બરાબર સ્વાધ્યાયમાં દાખલા જે પણ મહત્વના છે તે આપણે બધા જ જોયા છે અન્ય કોઈ પ્રશ્ન તમે સૂચના કહી શકો છો ચેનલ પર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર 3-10 દરેક ચેપ્ટરના આપણે સ્વાધ્યાય દરેક દાખલાઓ જોવાના છે અને ત્યાર પછી આપણે પરીક્ષાની તૈયારી દાખલા જોશું ઓકે ધન્યવાદ મળીએ નેક્સ્ટ વિડીયો